આ વિડીયોની અંદર 3 ફ્યુચર્સ જોવાના છે. એની અંદર પહેલો ફ્યુચર્સ છે ડ્રેગ ફ્યુચર્સ, બીજો ફ્યુચર્સ છે સમ ફ્યુચર અને ત્રીજું છે રો રીસાઇઝ ફ્યુચર્સ. હવે આપણે પહેલો ફ્યુચર જોવાના છે સરવાળો. સરવાળો કેવી રીતે કરવાનો એના માટે તમને જોઈ શકો છો સ્ક્રીન પર કે જે પહેલી અમાઉન્ટ છે હું સિલેક્ટ કરી રહ્યો છું અને એને હું ડ્રેગ કરીશ. એના પર ક્લિક કરવા અને નીચે લઈને ડ્રેગ કરવાનું રહેશે. ડ્રેગ કર્યા પછી તમે જોઈ શકો છો બ્લુ આઇકોન્સ થઈ ગયા છે અને કોર્નરમાં અહીંયા તમે લાસ્ટમાં ફંક્શન્સનું એક બટન દેખાય છે ઈ સાઇન વાળું. એના પર તમે ક્લિક કરીને પહેલું ઓપ્શન સમ પર ક્લિક કરવાનું રહેશે. ઓટોમેટિકલી અહીંયા ફોર્મ્યુલા આવી જશે. ફોર્મ્યુલા તમે જોઈ શકો છો ઇઝ ઇક્વલ ટુ સમ, બ્રેકેટની અંદર જે કોલમ્સ છે એ અને બ્રેકેટ ક્લોઝ, અને પછી તમારે એન્ટર કરવાનું રહેશે. એન્ટર કરશો એટલે તમે જોઈ શકો છો કે આ બધાનું સરવાળો અહીંયા નીચે આવી ગયું છે. હવે જે સેમ સ્ટેપ આપણે કરવાના છે અને એ કીબોર્ડથી કરવાના છે. તો કીબોર્ડથી કરવા માટે આપણે જે પહેલો સેલ છે એને સિલેક્ટ કરીશું. એ સેલને સિલેક્ટ કરીને આપણે શિફ્ટ અને ડાઉનનો એરો દબાવવાનું છે અને એનાથી આપણે કોલમને સિલેક્ટ કરવાના છે અને સેમ રીતે જે પ્રોસેસ કર્યો છે એ કન્ટિન્યુ કરવાનો છે. ઈ સાઇનની અંદર સમજાઈને આપણે એન્ટર મારીશું એટલે આવી જશે ડેટા. હવે આપણે ડ્રેગ ફંક્શન જોવાના છે. સૌપ્રથમ જે ડ્રેગ કરવાનું છે એ સેલની ઉપર હું જઈશ અને તમે જોઈ શકો છો કે નંબર મેં ઉડાઈ દીધા છે. હવે હું તમને એ જ વસ્તુ ખાલી ડ્રેગ કરીને બતાવીશ કે કેવી રીતે નંબર ઓટોમેટિક લાવી શકીએ છીએ. સૌપ્રથમ આપણે જોઈ શકીએ છીએ 1 અને 2 મેં અહીંયા નંબર લખ્યા છે અને એ બે કોલમને શિફ્ટ દબાઈને હું સિલેક્ટ કરવાનો છું અને એના નીચે એક રાઉન્ડ સાઇન આવે છે એને હું પકડીશ અને હું ખેંચીશ નીચે. હવે તમે એને જેવું ડ્રેગ કરશો નીચે તો જેટલા નંબર તમે ડ્રેગ કરવાના છો એટલા નંબર તમારો શો કરશે ડિટેલ. આ છે આપણો ડ્રેગ કરવાનો ફ્યુચર્સ. આની અંદર તમે જેટલા નંબર શો કરી શકો છો, જેટલું ડ્રેગ કરશો એટલા નંબર તમને શો કરશે. હવે રો ફ્યુચર્સ આપણે જોવાના છે. રો ફ્યુચર્સને સિલેક્ટ કરવા માટે તમારે એક રો સિલેક્ટ કરવાનું રહેશે. અત્યારે તમે જોઈ શકો છો સ્ક્રીન પર મેં રો એક સિલેક્ટ કર્યો છે 3 નંબરનો રો. એના પર રાઈટ ક્લિક કરવાનું અને તમે અહીંયા રીસાઇઝ રોનો ઓપ્શન દેખાશે હાઇડ નાઉની નીચે. એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર જેવું તમે ક્લિક કરશો તો ડિફોલ્ટ સાઇઝ તમને બતાવી રહ્યા છે 21 પિક્સલ્સની છે. તો તમે એના અંદર સિલેક્ટ કરીને તમે જે રોની સાઇઝ વધારવા માંગો છો એ તમારે નાખવાની રહેશે. જેવું તમે નાખીને ઓકે કરશો તો તમે જોઈ શકો છો અહીંયા રો હવે રોની સાઇઝ વધી ગઈ છે. આ અમારો હતા 3 ફ્યુચર્સ. હવે આગળના ફ્યુચર્સ જાણવા માટે આગળનો નેક્સ્ટ વિડીયો પર ક્લિક કરજો.